નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતો પાકના પોષણ માટે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે તેમજ કમ્પોસ્ટનું જે ખાતર છે તેનો ઉપયોગ કરી અને પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવ્ય અને છાશનો ઉપયોગ કરી અને સેન્દ્રિય ખેતી પદ્ધતિ છે તે અપનાવે। તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, તે સિવાય લીમડાનું દ્રાવ્ય છે, ગૌમૂત્ર છે, તો તેના માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1 હેક્ટર દીઠ ₹5,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹10,000 ની મર્યાદામાં સહાય છે તે યોજના અંતર્ગત આપવામાં આવે છે। આ યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે એક વખત મેળવી શકે છે। દર વર્ષે ખેડૂતો યોજનાનો લાભ છે તે લઈ શકશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 17/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 17/9/2025 થી લઈ અને 31/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના કર્મચારી તમારી પાસે અરજી ફોર્મની કોપી ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મ માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે અહીં જો ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, ગામના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તે સિવાય સેન્દ્રિય ખેતીનું સ્ક્રોપનું સર્ટિફિકેટ છે તે પણ તમારે આપવાનું રહેશે। જો તમે સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તે પણ આપવાનું રહેશે। હવે મિત્રો, આજે સેન્દ્રિય ખેતીનું જે સ્ક્રોપ સર્ટિફિકેટ છે તમે સેન્દ્રિય ખેતી માટે મિત્રો અહીં જે અપેડા માન્ય જે સંસ્થા છે તેમાં રજીસ્ટ્રેશન કરાવશો એટલે તે સંસ્થા દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે। તે સર્ટિફિકેટ તમારે આપવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે તો ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।